નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો. હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય, જે નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ, જે તરફેણવાળા હોય એ પણ બોલાવે, અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય, હું એના માટે હટાવવાના મતનો નથી. આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતનો નથી, પરંતુ જે આવક 50,000 કરોડ રૂપિયા આવવાની છે, ભણાવો ને દીકરા દીકરીઓને ફ્રી ઓફ. વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ આપતા. તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો ને, ભાઈ ઝાયડસમાં જાઓ, ગમે જ્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો, બિલ સરકાર આપે. એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે. અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો ગાંધી આશ્રમ બાકી ન રહે તો પોરબંદરમાં ખોલી આપો, કરમસદમાં ખોલો, વડનગરમાં સાહેબના વતનમાં, કંઈ ખોટું નથી. એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આજે કૃત્રિમ ને ભ્રષ્ટાચારી લોકોને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઇટ બી આના લીધે થયો. લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા, મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું હમણાં. આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતે પેલાને પીવું છે. હું ભરૂચ ગયો તો અને માલપુર મેઘરજમાં 25-30 વર્ષની વિધવા બહેનો, અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીને મરી ગયો બહેનો, તો એને તમે મવડાનું આપો ને, એને પીવું જ છે. સમજાવો ના પીવે, એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો, પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય. અને રૂપિયાવાળા માટે મળે એવું નહીં. તમે અહીં ગિફ્ટમાં એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો. હવે શું સિસ્ટમ છે ખબર નહીં, મને બધા ત્યાં લઈ જવું, પણ ત્યાં મેળ ના પડે તો, એટલે કે લાયસન્સ લાવો વગર. અને ઘણા જે ઉદયપુર લગ્ન કરે છે, હમણાં હું એક લગ્નમાં ઉદયપુર ગયો હતો. કીધું ઉદયપુરનું શું કારણ છે? કારણ એ કે સારું રહે એમ. ત્યાં અમદાવાદ શું વાંધો, એટલે ત્યાં સારું ના રહે. તો ઉદયપુરને ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો પાછો, એવું નહીં. તમે ગિફ્ટ સિટીમાં ઉદયપુરનો પેલેસ બોર્ડ લગાવી દેવાનું, ગિફ્ટ સિટી. એટલે આ બધામાં આ ગિફ્ટ સિટી બધું મર્યાદિત ન રહે.